જો તમે યુકે સ્ટડી કરવા આવવાનું વિચારી રહ્યા છો અને ખાસ કરીને જો બેચલર પછી તમે માસ્ટરનું વિચારી રહ્યા છો અને બાયોલોજી બેઝ તમારે કોર્સિસ જોવા છે તો કેમેસ્ટ્રી રિલેટેડ જો થોડા કોર્સિસ જોવા છે તો હું તમને આજે એક ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી ઘણા બધા એડવાન્સ અને બેઝિક ઘણા બધા કોર સબ્જેક્ટ્સ આજે ઘણું બધું હું તમને કેવા કોર્સિસ યુકેમાં યુનિવર્સિટીઝમાં ચાલે છે એ બતાવવાનો છું. તો અત્યારે જે તમને સામે વેબસાઇટ દેખાય છે એ યુકાસની વેબસાઇટ છે UCS અને આ કાઇન્ડ ઓફ એક કોમન એડમિશન આપણે કહી શકીએ. તમને બધી યુનિવર્સિટીની કોર્સિસની બધી બેચલર માસ્ટર ઘણા બધા હાયર ટેકનિકલ ક્વોલિફિકેશન સર્ટિફિકેટેડ કોર્સ પોસ્ટ ગ્રેજ્યુએટમાં ટોટ રિસર્ચ આ બધા અલગ અલગ કોર્સિસ છે તો એની ડિટેલ તમને અહીંયા મળી જાય. એટલે જ્યારે તમે કોઈને પૂછો કે ભાઈ મારે બાયોઇન્ફોર્મેટિક્સ ક્યાં ચાલે છે તો તમારે એ જો જાણવું હોય તો તમે ગૂગલમાં નાખો કે બાયોઇન્ફોર્મેટિક્સ અથવા માસ્ટર ઇન બાયોઇન્ફોર્મેટિક્સ ઇન ધી યુકે આવું લખો, એની જગ્યાએ આ વેબસાઇટ ખોલો અને ખાલી બાયોઇન્ફોર્મેટિક્સ લખો અને લેવલ સિલેક્ટ કરો એટલે તમને આઈડિયા આવી જાય કે યુકેની અંદર જેટલા પણ લોકો યુકેએસમાં રજિસ્ટર્ડ છે, જેટલા લોકો એટલે યુનિવર્સિટીઝ, તો એ બધી જ યુનિવર્સિટી તમને બતાવી દે કે આ યુનિવર્સિટીમાં બાયોઇન્ફોર્મેટિક્સ ચાલે છે. તો અત્યારે તમને જે સ્ક્રીન દેખાય છે એમાં અત્યારે આપણે સ્ટડી ટાઈપ ઉપર કરવાનું છે. આ લિંક હું તમને મોકલી દઈશ. એમાં આપણે ખાસ સિલેક્ટ કરીએ પોસ્ટ ગ્રેજ્યુએટ ઉપર અને પોસ્ટ ગ્રેજ્યુએટ સિવાય રિસર્ચ ઉપર આપણે સિલેક્ટ કરીએ. જો ટોટ પ્રોગ્રામ તમે જો સર્ચ કરવા માગતો તો ટોટ ઉપર પણ સિલેક્ટ કરી શકાય, અંડર ગ્રેજ્યુએટ ઉપર પણ કરી શકાય. ટીચર ટ્રેનિંગ કોર્सेस ઇન સ્કોટલેન્ડ એન્ડ વેલ્સ એ કરો તો એ પણ તમને દેખાય ક્યાં ક્યાં એના રિલેટેડ બધા ટીચર ટ્રેનિંગ કોર્सेस ચાલે છે. એવી રીતે જો ડિગ્રી એપ્રેન્ટિસ છે તો હાયર ટેકનિકલ ક્વોલિફિકેશન છે એ પણ તમે અહીંયા સર્ચ કરી શકો. હવે ફોર એક્ઝામ્પલ આપણે પોસ્ટ ગ્રેજ્યુએટ અને રિસર્ચ બંને સિલેક્ટ કરી દીધું છે તો એ બંને સિલેક્ટ કર્યા પછી ટોટલ મને 19,638 કોર્સિસ દેખાય છે. હવે અહીંયા સર્ચમાં જો હું ખાલી બાયો લખું તો તમે જુઓ કે બાયો આર્કિયોલોજી, બાયોકેમિકલ એન્જિનિયરિંગ, બાયોકેમિકલ એન્ડ બાયોપ્રોસેસ એન્જિનિયરિંગ, બાયોકેમિસ્ટ્રી તો ત્યાં પણ ચાલે છે, પણ મોલેક્યુલર અને સેલ્યુલર લેવલે સ્પેશિયલાઇઝેશન, બાયોકેમિસ્ટ્રી એન્ડ જેનેટિક્સ, કદાચ ઇન્ડિયામાં બાયોકેમિસ્ટ્રી અને જેનેટિક્સ જોડે ચાલતું એવું તમને ક્યાંય નહીં જોવા મળે. જેનેટિક્સ ઘણી બધી જગ્યાએ ચાલે છે. પછી તમે જુઓ વિથ અ પ્લેસમેન્ટ યર છે, એટલે આવા કોર્સિસ લેવાય. પછી બાયોકેમિસ્ટ્રી એન્ડ જેનેટિક્સ વિથ અ યર અબ્રોડ, બરાબર. હવે થોડું આગળ છે, બાયોઇન્ફોર્મેટિક્સ છે, બાયોલોજિકલ સાયન્સ છે, પછી બાયોમટીરિયલ છે, બાયોમટીરિયલ સાયન્સ એન્ડ ડેન્ટલ ટેકનોલોજી, પછી છે બાયોમેડિકલ એન્જિનિયરિંગ, બાયોમેડિકલ સાયન્સ, બાયોમેડિકલ ઇમેજિંગ સાયન્સ, બાયોસાયન્સ, બાયોસ્ટેટિસ્ટિક્સ, બાયોટેકનોલોજી. બાયોટેકનોલોજીમાં પણ સ્પેશિયલાઇઝ છે સસ્ટેનેબલ ટેકનોલોજીસ વિથ એન્ટરપ્રિન્યોરશિપ, હેલ્થકેર ટેકનોલોજીસ, પછી બાયોવેટરનરી સાયન્સ, સેલ બાયોલોજી, કેન્સર બાયોલોજી, અપ્લાઇડ બાયોસાયન્સ એન્ડ ફાઉન્ડેશન યર, પછી કેમિકલ એન્જિનિયરિંગ એન્ડ બાયોટેકનોલોજી, કમ્પ્યુટેશનલ બાયોલોજી, ડેવલપમેન્ટ બાયોલોજી, એન્વાયરમેન્ટલ બાયોલોજી, ઇવોલ્યુશનરી બાયોલોજી, પછી મેડિકલ બાયોકેમિસ્ટ્રી, મરીન બાયોલોજી આપણે ત્યાં બહુ ઓછી જગ્યાએ ગુજરાતમાં ચાલે છે. એના પછી મેડિકલ બાયોકેમિસ્ટ્રી વિથ અ પ્લેસમેન્ટ યર, માઇક્રોબાયોલોજીમાં સ્પેશિયલાઇઝેશનમાં બાયોલોજિકલ સાયન્સ, મોલેક્યુલર બાયોલોજી, મોલેક્યુલર બાયોસાયન્સ, બાયોઇન્ફોર્મેટિક્સ, બરાબર. પછી મોલેક્યુલર બાયોસાયન્સમાં મેડિકલ બાયોસાયન્સીસ, મોલેક્યુલર બાયોસાયન્સ, માઇક્રોબાયોલોજી, PGDE બાયોલોજી, ઘણા બધા કોર્સિસ છે, બરાબર છે. આ બધા અલગ અલગ સબ્જેક્ટ્સ અને આ મતલબ આખી આ વેબસાઇટ હું તમને મોકલી દઈશ. હવે ફોર એક્ઝામ્પલ મેં ખાલી બાયો લખ્યું, બરાબર. હવે હું અહીંયા કેમ લખું તો કેમ ઉપરથી મને ઘણા બધા કોર્સિસ મળે. કેમિસ્ટ્રી ફોર ડ્રગ ડિસ્કવરી, કેમિસ્ટ્રી ફોર ડ્રગ ડિસ્કવરી વિથ પ્રોફેશનલ પ્લેસમેન્ટ ઓર સ્ટડી અબ્રોડ, કેમિસ્ટ્રી વિથ ફાઉન્ડેશન એટલે જે લોકો યુકે આવે યુકેથી પાછા અબ્રોડ જાય બીજી કન્ટ્રીમાં, કેમિસ્ટ્રી વિથ મેનેજમેન્ટ, આવું કદાચ કંઈ આપણને સાંભળવા ન મળે. કેમિસ્ટ્રી વિથ મેનેજમેન્ટ, કેમિસ્ટ્રી વિથ અ યર ઇન ઇન્ડસ્ટ્રી, કેમિસ્ટ્રી વિથ મેડિસિનલ કેમિસ્ટ્રી. તમે જુઓ કેટલું સ્પેશિયલાઇઝેશન આપે. એટલે તમારે વિથ પ્લેસમેન્ટ કે વિથ ઇન્ડસ્ટ્રીયલ યર આવો કોઈ કોર્સિસ તમે લો તો તમને ઘણો બધો ફાયદો થાય. એનાલિટિકલ કેમિસ્ટ્રી, બાયોકેમિકલ એન્જિનિયરિંગ, બાયોકેમિકલ એન્ડ બાયોપ્રોસેસ એન્જિનિયર, બાયોકેમિસ્ટ્રીમાં અલગ અલગ બધા સ્પેશિયલાઇઝેશન આપણે હમણાં વાત કરી, ફોરેન્સિક કેમિસ્ટ્રી, ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી, મેડિસિનલ કેમિસ્ટ્રી, બરાબર. તો આવા બધા કોર્સિસ છે. હવે એની જગ્યાએ આપણે કમ્પ્યુટેશનલ લખીએ તો જો કમ્પ્યુટેશનલ બાયોલોજી આવી ગયું, બરાબર છે. તો પછી કમ્પ્યુટર સાયન્સ, મતલબ જે પણ તમે સર્ચ કરો એના રિલેટેડ જેટલા પણ કોર્સિસ ચાલે છે એ બધા અહીંયા તમને મળી જાય. તો આ એક બહુ જ યુઝફુલ વેબસાઇટ છે જે તમને પોસ્ટ ગ્રેજ્યુએટ કે રિસર્ચ લેવલે ઘણી બધી ઇન્ફોર્મેશન આપે. અને ફોર એક્ઝામ્પલ આપણે કોઈ એક કોર્સ સિલેક્ટ કરીએ કમ્પ્યુટેશનલ બાયોલોજી, તો જેવું મેં કમ્પ્યુટેશનલ બાયોલોજી સિલેક્ટ કર્યું એટલે મને અહીંયા ઓપ્શન્સ આપે કે આ યુનિવર્સિટી ઓફ કેન્ટ છે તે કમ્પ્યુટેશનલ બાયોલોજી ચાલે છે, કેમ્બ્રિજમાં ચાલે છે, સ્યુટોનમાં ચાલે છે, અલગ અલગ. ફોર એક્ઝામ્પલ આપણે ફર્સ્ટ સિલેક્ટ કરીએ કે કમ્પ્યુટેશનલ બાયોલોજી એટ યુનિવર્સિટી ઓફ કેન્ટ, તો અહીંયા 4 સ્ટડી ઓપ્શન છે પોસ્ટ ગ્રેજ્યુએટ કેન્ટરબરી કેમ્પસમાં. અને હવે 26-27ની
બેચ છે અને એમાં 4 ઓપ્શન છે. તમારે MSc રિસર્ચ કરવું છે જો ડિપેન્ડન્ટને લાવવું છે તો, PhD ફૂલ ટાઈમ કરવું છે, MSc રિસર્ચ પાર્ટ ટાઈમ 2 યર્સ અને PhD પાર્ટ ટાઈમ 6 યર્સ. તો તમારે જો ફૂલ ટાઈમ કરવું છે અને ડિપેન્ડન્ટને જોડે લાવે છે તો આ કોર્સ લઈ શકાય. એટલે આવી રીતે તમે અહીંયા કેનો કયો કેમ્પસ છે અને શું છે એ બધું જોઈ શકો. ફોર એક્ઝામ્પલ આપણે MSc રિસર્ચ સિલેક્ટ કરીએ અને ઇન્ટેક આપણે ફોર એક્ઝામ્પલ સપ્ટેમ્બર લઈએ, બરાબર. હવે ડાયરેક્ટ તમે જો અહીંયા અપ્લાય કરો તો ડાયરેક્ટ યુનિવર્સિટીની વેબસાઇટ પર તમને લઈ જાય અને તમે બીજી બધી ઇન્ફોર્મેશન, એસેસમેન્ટ ને ઇન્ટરનેશનલ એપ્લિકન્ટ માટે શું ઇન્ફોર્મેશન છે અને તમામ વસ્તુ તમને બધી અહીંયા મળી જાય. એન્ટ્રી રિક્વાયરમેન્ટ શું છે, ટ્યુશન ફીસ અહીંયાની જોવા મળે, પણ ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમે જશો એટલે તમને મળી જશે બધી. અને ઓફિશિયલ વેબસાઇટ પર તમારે જવું હોય તો મેં તમને કીધું એમ કે અહીંયા અપ્લાય ડાયરેક્ટ કરશો એટલે ડાયરેક્ટ તમને ઓફિશિયલ વેબસાઇટ ઉપર લઈ જશે. તો આ યુઝફુલ વેબસાઇટ છે. જો તમે આ વિડીયો યુટ્યુબમાં જોઈ રહ્યા છો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ લિંક મૂકેલી છે, સરસ રીતે સર્ચ કરો. બીજા ઘણા બધા કોર્સીસ, PhD, માસ્ટર, બીજી ઘણી બધી વેબસાઇટ્સ મેં પાસ્ટમાં શેર કરી છે. હું આગળ પણ કરતો રહીશ, તમને યુઝફુલ થાય એમ. પણ આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વેબસાઇટ છે. તમારો કોન્ટેક્ટ કોઈ જે યુકેનું વિચારી રહ્યું છે એને પ્લીઝ શેર કરી દો. થેન્ક યુ.